મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને મોટી કામગીરી અંજામ આપી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મહુવા એએસપી અંશુલ જૈન અને પીઆઈ ભરવાની આગેવાનીમાં પોલીસ કાફલાએ ભવાનીનગરમાં દરોડા પાડ્યો હતો. આ દરમિયાન દારૂની હેરાફેરી અને કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ઘટના સ્થળેથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ આઈશર ટ્રક, 4 વ્હીલ અને મોટરસાયકલ સહિતના વાહનો પર જપ્ત કર્યો છે. શહેર પોલીસે પ્રથમ વખત આટલો મોટો દારૂનો જથ્થો પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. આ સફળ કામગીરીથી વિસ્તારમાં ચાલતી દારૂની હેરાફેરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટર દેવસિંહભાઈ ગમારા, ઇન્કલાબ ન્યૂઝ, મહુવા. ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ, મૂળ રહે રાજુલા, જિલ્લા અમરેલી. આ 4ની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે, નાની મોટી બોટલો ગણીને કુલ 23,480 નંગ બોટલ અને 894 નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે, જેની કુલ કિંમત 61,47,828 રૂપિયા છે. આ સિવાય સ્થળ ઉપરથી 12 વાહનો કબજે લેવામાં આવેલ છે, જેમાં એક આઈશર ટ્રક છે, 3 સ્વિફ્ટ ગાડી છે, એક ઇકો ગાડી છે, 2 બોલેરો છે, 2 અશોક લેલેન્ડ દોસ્ત છે અને 3 મોટરસાયકલ છે, જેની કુલ કિંમત 48,50,000 રૂપિયા છે. આ સિવાય આરોપીઓ પાસેથી 4 મોબાઈલ કબજા લેવામાં આવેલ છે, જેની કિંમત 15,500 રૂપિયા છે. ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત 1,10,13,328 રૂપિયા છે. અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હાલ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે. એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે. જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે. હાલમાં ક્યાંથી માલ આવ્યો હતો અને ક્યાં કોને કોને દેવાનો હતો એને જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે. અમુક જે માલ છે પંજાબ બાજુનો છે, અમુક મહારાષ્ટ્ર અને દમણ દીવ બાજુનો છે. તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે. આજ રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ સવારે પેટ્રોલિંગમાં હતી, જ્યારે એમને બાતમી મળેલ અમારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતા અનામડ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે, જેની ખરાઈ કરતા અને સર્ચ ઓપરેશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલ ખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાળી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે, જેમાં સ્થળ ઉપરથી 4 આરોપી પણ પકડી લેવામાં આવેલ છે, જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયા, મુર્તુજાભાઈ અસગરભાઈ ચોકવાલા, વિજયભાઈ છનાભાઈ કવાડ, ત્રણે રહે મહુવા, અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ, મૂળ રહે રાજુલા, જિલ્લા અમરેલી. આ 4ની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે, નાની મોટી બોટલો ગણીને કુલ 23,480 નંગ બોટલ અને 894 નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે, જેની કુલ કિંમત 61,47,828 રૂપિયા છે. આ સિવાય સ્થળ ઉપરથી 12 વાહનો કબજે લેવામાં આવેલ છે, જેમાં એક આઈશર ટ્રક છે, 3 સ્વિફ્ટ ગાડી છે, એક ઇકો ગાડી છે, 2 બોલેરો છે,
2 અશોક લેલેન્ડ દોસ્ત છે અને 3 મોટરસાઇકલ છે, જેની કુલ કિંમત 48,50,000 રૂપિયા છે. આ સિવાય આરોપીઓ પાસેથી 4 મોબાઈલ કબજા લેવામાં આવેલ છે, જેની કિંમત 15,500 રૂપિયા છે. ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત 1,10,13,328 રૂપિયા છે. અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હાલ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે. એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે. જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે. સાહેબ, હાલમાં કઈ ક્યાંથી માલ આવ્યો હતો ને ક્યાં કોને કોને દેવાનો હતો એની બાબત શું છે? જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે. અમુક જે માલ છે પંજાબ બાજુનો છે, અમુક મહારાષ્ટ્ર અને દમણ દીવ બાજુનો છે. તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે.